કેમ છો મિત્રો? હમણાં બજારમાં ભરપૂર પ્રમાણમાં સ્વીટ કોર્ન મળી રહી છે. તો આજે આપણે સ્વીટ કોર્નમાંથી એકદમ હેલ્ધી પુડલા બનાવીશું. તો એના માટે મેં અહીં 2 સ્વીટ કોર્ન લઈ લીધી છે. તમે જોઈ શકો છો. એને આ રીતે આપણે એનું છોણા કાઢી લઈશું અને એને સરસ ધોઈને કોરી કરી લેવાની છે. અને ત્યારબાદ આ રીતે ચપ્પુથી એના દાણા અલગ કરી લેવાના છે. તમે ચાહો તો હાથથી કાઢી શકો છો, ચમચીથી કાઢી શકો છો. અને આજકાલ સ્વીટ કોર્ન કાઢવાનું, દાણા કાઢવાનું મશીન પણ મળતું હોય છે. દાણાને એક બાઉલમાં લઈ લઈશું અને હવે મેં વેજીટેબલ લીધા છે. ટામેટું લીધું છે, ગાજર એક લીધું છે, કેપ્સિકમ, ધાણા અને મરચાં લીધા છે. સૌથી પહેલાં આપણે એક ટામેટાના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરવાના છે. એના બિયા કાઢી લેવાનો છે, પાણીનો ભાગ બધો કાઢી લેવાનો છે અને જે ઉપરનો ગરનો ભાગ હોય છે એ જ આપણે લેવાનો છે. અને ત્યારબાદ એક કેપ્સિકમને પણ એકદમ ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો, બીજા પણ નાખી શકો છો. અને ગાજરને આપણે છીણી લઈશું. તમે પાલક, મેથી, પછી બાળકોને જો તમે ખવડાવવાના હોય તો બીટ નાખી શકો છો. જુઓ, મેં બધા વેજીટેબલ કટ કરી લીધા છે. હવે થોડા ધાણાને કટ કરી લઈશું અને થોડા ધાણા ચટણી માટે રાખી દઈશું. વેજીટેબલને તમે ચોપરમાં પણ કટ કરી શકો છો. જો બધા વેજીટેબલ આવા કટ થઈ ગયા છે. સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈએ. એના માટે થોડા ધાણા લઈશું, 2 લીલા મરચાં લઈશું, એને આ રીતે ટુકડામાં કટ કરી લઈશું. એક નાનો ટુકડો આદુનો લઈશું અને ત્યારબાદ અડધું ટામેટું નાખીશું. આજે આપણે ચટણીમાં ટામેટાની ખટાશ પણ લઈશું અને અડધું જ નાખીશું, મોટું ટામેટું છે એટલે. અને ત્યારબાદ અડધી નાની ચમચી મરીનો પાવડર અને અડધી નાની ચમચી જીરાનો પાવડર નાખીશું અને 2 થી 3 મોટી ચમચી ખાટું દહીં નાખવાનું છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધી જ વસ્તુને આપણે સરસ પીસી લેવાનું છે. દહીં નાખવાથી ચટણીમાં સરસ બાઇન્ડિંગ આવી જશે ને ટેસ્ટ પણ સરસ આવશે. જુઓ, એકદમ સરસ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. કલર પણ જુઓ કેટલો સરસ આવ્યો છે. હવે એક બાઉલમાં કાઢી લઈશું અને મિક્સર બાઉલને આપણે સરસ ધોઈ લેવાનું છે. અને ત્યારબાદ એ જ બાઉલમાં આપણે સ્વીટ કોર્નના બધા જ દાણા લઈ લઈશું. આપણે એને પાણી વગર જ પીસવાનું છે. જુઓ, આ રીતનું, અને થોડું દરદરું પીસવાનું છે. મશીનને ચાલુ બંધ કરીને આપણે પીસી લઈશું. આજે મારે ત્યાં લાઇટ થોડીક આવજાવ કરે છે એટલે થોડું લાઇટ ઓછું લાગશે. જુઓ, આપણું સ્વીટ કોર્નનું સરસ મિક્સર થઈ ગયું છે અને હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢી લીધા બાદ એને સરસ મિક્સ કરી લેવાનું છે. મેં અહીં 1 વાડકી બેસન લીધું છે. તમે બેસનની સાથે સોજી પણ લઈ શકો છો અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. બેસનને ચાળીને લઈ લેવાનો છે જેથી એમાં ગાંઠા ના રહે. જુઓ, હવે એમાં આપણે બધા જ વેજીટેબલ નાખીશું જે ચોપ કરીને રાખ્યા છે. ગાજર, કેપ્સિકમ, ટામેટાં અને ધાણા, બધા જ વેજીટેબલ નાખીને આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે. જુઓ, વેજીટેબલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એટલે આપણા જે પુડલા હશે ને એકદમ સોફ્ટ થશે. હવે એમાં મસાલો કરી લઈએ. 1 મોટી ચમચી મેં અહીં આદુ મરચાંની પેસ્ટ લીધી છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું, અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું અને 5 ચમચી હળદર નાખીશું. આટલા જ મસાલામાં આજે આપણે પુડલા બનાવવાના છે અને એકદમ ટેસ્ટી બનશે. હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં 1 મોટી ચમચી તેલ નાખીશું અને મેં અહીં 1 વાડકી પાણી લીધું છે. થોડું થોડું પાણી નાખતા જઈશું અને પુડલાનું બેટર બને એટલે કે એનું મિશ્રણ આપણે થોડું બહુ ભીનું નહીં અને બહુ કડક નહીં એવું બનાવવાનું છે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. ટોટલ 1 વાડકી પાણી ગયું છે. હવે આપણે પુડલા બનાવી લઈશું. તો મેં અહીં પેન લઈ લીધું છે અને થોડું તેલથી આપણે ગ્રીસ કરી લઈશું અને થોડું ગરમ થાય એટલે એમાં 1 મોટો ચમચો આપણે આપણું મિશ્રણ નાખીશું અને એને આ રીતે ફેલાવી દઈશું. થોડા જાડા જ પુડલા બનાવવાના છે. બહુ પાતળા હશે તો મજા નહીં આવે. થોડા જાડા રાખવાના છે અને એના પર આપણે અડધી નાની ચમચી જેટલું તેલ નાખીશું અને ધીમા તાપે એને થવા દઈશું. નીચેની ભાગ સરસ શેકાઈ જાય એટલે એને પલટાવી લઈશું અને ફરીથી અડધી ચમચી તેલ નાખીશું અને નીચેની સાઈડ પણ આપણે સરસ શેકાવા દઈશું. હવે જોઈ લઈએ, નીચેની સાઈડ પણ સરસ થઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે. એને પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ પુડલા બન્યા છે. બીજો પુડલો પણ આપણે એ રીતે જ આપણે કરીશું. પુડલાની સાઇઝ તમને તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. તમે નાના નાના પેનકેક જેવા પણ બનાવી શકો છો અને મોટા પણ બનાવી શકો છો. જુઓ, મેં બીજો પુડલો પણ સરસ પાથરી દીધો છે અને આ બંને તરફ મેં એને શેકી પણ લીધો છે અને સરસ શેકાઈ ગયો છે. હવે એને પણ આપણે તેલ નાખીશું અને બંને બાજુ પલટતા શેકી લઈશું. જુઓ, શેકાઈ ગયો છે અને એને કાઢી લઈશું. આ જ રીતે બાકીના પુડલા બનાવી લઈશું. તો મિત્રો, આપણા એકદમ ટેસ્ટી સોફ્ટ પુડલા બનીને રેડી થઈ ગયા
ગયા છે અને ચટણી પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે. તમે આ પુડલાને સોસ સાથે પણ ખાઈ શકો છો અને જુઓ એકદમ સોફ્ટ, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા. તમે ગરમ ખાઓ કે ઠંડા ખાઓ ને તો પણ મજા પડે. અને જુઓ હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું. ભરપૂર વેજીટેબલ અને કોર્નથી બનેલા આ પુડલા એકદમ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી બનાવજો. આવજો.